لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لم يتخذ صاحبة ولا ولدا ولم يكن له شريك في الملك ولم يكن له ولي من الذل وكبره تكبيرا. الحمد لله الذي هدانا لهذا وما كنا لنهتدي لولا أن هدانا الله. لقد جاءت رسل ربنا بالحق والصلاة والسلام والتحية والإكرام على الرسول الأمي المكي المدني البطحي الأبتحي حبيب إله العالمين بالقاسم مصطفى محمد. بال الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. اللهم صل على محمد. ولعنة الله على أعدائهم أجمعين من يومنا هذا إلى قيام يوم الدين. أما بعد، قال الله الحكيم في كتابه الكريم وهو أصدق الصادقين وقوله الحق. بسم الله الرحمن الرحيم. يوم لا ينفع الظالمين معذرتهم ولهم اللعنة ولهم سوء الدار. اللهم صل على محمد وآل محمد. ایزان دوستو، یہ زہرات سے સૌપ્રથમ આપણા ઇમામ ઇસ્લામ ને આ મુબારકબાદી પેશ કરવામાં આવે છે અને સાથે સાથે તમામ બધા મોમિનો મોમિનાતને આ મુબારકબાદી પેશ કરવામાં આવે છે. આયત જે તમારા સમક્ષ બયાન ફરમાવી સૂરે ગાફિર ની આયત છે 52મી से 52મી આયત છે. કે જેમાં ખુદાવંદ આના ફરમાય છે યૌમ લા યનફઉ ઝાલિમીન માዕذرتهم. યૌમ એટલે કયામતના દિવસે ला यनफो कोई फायदो नहीं देसे जालिमीन लोगों ने जो जालिम जुल्म करे છે लोग ने माअذरतहुम लोग भले કેટલી भी माफी मांगे. क़यामतના દિવસે जालिम लोगो भले કેટલી भी माफी मांगे એ लोग ने ई माफी कोई फायदो નથી તે મળવાની. वलहुम लअनतु वलहुम सुउद्दार. એ લોકો પર લાનતો મોકલવામાં આવશે, એ લોકો પર લાનતો પડતી હશે. વલહુમ સુઉદ્દાર અને એ લોકો માટે બહુ જ ખરાબમાં ખરાબ ઘર રાખવામાં આવ્યું છે. ઘર એટલે કે જહાન્નમ, ખરાબમાં ખરાબ જહાન્નમ એ લોકો માટે રાખવામાં આવ્યું છે. તો ભલે કેટલી બી ઝાલિમ લોકો જે છે એ માફી કેમ ન માંગે, કેટલો બી ઇસ્તિગફાર કરે, કયામતના દિવસે ખુદા પાસે માફી માંગવા બેસે તો એ ખુદાવંદ આલમ એ લોકોને ઝાલિમોને માફ નથી કરવાનું. તો અજીઝો દોસ્તો, કુરાન મજીદના અંદર લગભગ 40 જગ્યા ઉપર લાનતનો જિક્ર કરવામાં આવ્યું છે. जालिमों पर लानत, काफिरों पर लानत, मुनाफिकों पर लानत અને અલગ અલગ લાનતો ખુદાવંદ આલમ કુરાન મજીદ અંદર બયાન કરી છે. આજે લાનત કરવાનો દિવસ છે, કરવાની રાત છે. આપણે જે ખુશી મળી છે એ કારણ જે ખુશીનો શું કામ આપણે ઈદ ઝહરા મનાવીએ છીએ. શું કામ જનાબે ઝહરાના નામ પર આ ઈદ રાખવામાં આવી છે. શું કામ એનું નામ રાખવામાં છે? મનાઈ શકતા હતા ईद उल हुसैन मनाई सकता था कि इमाम हुसैन सल्लल्लाहु अलैहि वसल्लम ने ईद, या ईद उल सज्जादी मनाई सकता था कि इमाम सज्जाद राजी क्या कालना दिवसे. सुनो, ईद सज्जाद ना रखा कालना दिवसे अगर જોવા જાય તો ઇમામ સજ્જાદ ને ખુશી નસીબ થઈ. ઇમામ સજ્જાદ જનાબે ઝૈનબ ઇમામ સજ્જાદ બીજા લોકોના ચહેરા ઉપર મુસ્કરાहट આવી. एक रिवायत नहीं सब है कि जनाब ज़ैनब जीवता था, पर रिवायत है कि नहीं, जनाब ज़ैनब 2 વર્ષના इंतकाल થઈ ગયો છે. કરબા વાક્યા પછી 2 વર્ષ પર જનાબ ઝૈનબનો इंतकाल થઈ ગયો, શહાદત થઈ ગઈ. અલગ रिवायत મળે છે. તો જનાબે ઇમામ સજ્જાદના ચહેરા ઉપર મુસ્કરાहट આવી. નબી અલૈહિસ્સલાતુ વસલામ પોતાના જે સિયા કપડા પહેર્યા હતા 5 વર્ષ પછી એ સિયા કપડા કાળા કપડા કાઢી નાખ્યા. તો શું કામ ઈદ ઝહરા કહેવામાં આવે છે? શું કામ ઈદે બીજી કોઈ ઈદ નામ લેવામાં નથી આવતું, બીજા કોઈ નામ લેવામાં નથી આવતું. તો કારણ એના પાસે જ્યારે તહકીક કરવામાં જોવામાં આવ્યું તો કારણ મને લગભગ 3 કારણો એના પાછળ સમજાઈ ગયા છે કે આ 3 કારણ હોઈ શકે છે કે જેના કારણે આ નામ
ઈદ ઝહરા, ઈદનું નામ ઈદ ઝહરા રાખવામાં આવ્યું છે. એમાંથી બે કારણ તો સાચા છે, પણ એક ત્રીજો કારણ જે છે એક રિવાયતના હિસાબે અલગ મળે છે, એના કારણે આપણે અંતર્ગતમાં સાહેબ બયાન કરી રહ્યો છું. પહેલું કારણ કે શું કામ ઈદ ઝહરા રાખવામાં આવ્યું? પહેલું કારણ એ છે કે આજનો દિવસ આપણે પસાર કર્યા, આજનો દિવસ આપણે પસાર કર્યા, એ દિવસ આપણે પસાર કર્યા 11મા ઇમામ અલૈહિસ્સલામની શહાદત. અને આજ રાતથી જે શરૂ થઈ રહી છે આપણા જમાનાના ઇમામે ઝમાના અલૈહિસ્સલામની ઇમામતની પહેલી રાત છે. જ્યાં સુધી એક ઇમામ જીવતો હોય ત્યાં સુધી બીજો ઇમામ ભલે ઇમામ છે, બચપનામાં છે, પણ ઇમામત શરૂ જ થતી. જ્યાં સુધી ભલે ન તો કરબામાં જોવા જાય 3 ઇમામ હતા, પણ એકનો જ હુકમ ચાલતો હતો, એ ઇમામ હુસૈન. કરબામાં 3 ઇમામ હતા, ઇમામ હુસૈન, ઇમામ સૈયદ સજ્જાદ અને ઇમામે મોહમ્મદ બાકર, 3 ઇમામ હતા, પણ એકનો જ હુકમ ચાલતો કે ઇમામ હુસૈન સલાતો વસલામ ત્રીજા ઇમામ છે, એ લોકો કરતા પહેલા ઇમામ છે, એના કારણે બીજા ઇમામનો હુકમ નહીં ચાલે જ્યાં સુધી આ ઇમામ જીવી રહે છે. તેવી રીતે અહીંયા આપણે જોઈ લઈએ કે 11મા ઇમામ બી છે, 12મા ઇમામની ઉંમર 5 વર્ષની છે, તો એ 11 અને 12 બેઓ ઇમામ છે, બચપનામાં ઇમામ છે. કેમ કે છઠ્ઠા ઇમામ ફરમાવે છે સગીરોના કબીરોનો સ્વભાવ કે અમારા નાના અને મોટા બધા સરખા હોય છે, કોઈ ફરક નથી હોતો એનો અંદર. પણ ઇમામત હજી ચાલુ નહોતી થઈ, ઇમામત ચાલુ થઈ આજની રાતથી. ઇમામત પહેલી રાત છે ઇમામની, અને આજની રાતથી પહેલી ઇમામત ચાલુ થઈ. તો ઇમામે ઝમાનાની ઇમામત ચાલુ થઈ, એનાથી સૌથી વધારે અગર કોઈ રાજી થયો તો જનાબે ઝહરા રાજી થયા છે. સૌથી વધારે કોઈ રાજી થયું હોય તો જનાબે ઝહરા. શું કામ સૌથી વધારે રાજી થયા? કેમ કે જનાબે ઝહરાને પહેલેથી કહેવામાં આવ્યું હતું કે તમારા દીકરા હુસૈનનો બદલો આવીને આખરી નાયબ લેશે, આખરી ઇમામ આવીને તમારા હુસૈનનો બદલો લેવાનો છે. જનાબે ઝહરા એ દિવસનો ઇંતજાર કરી રહ્યા છે કે ક્યારે મારી આખરી જે ઇમામ છે એનું ક્યારે ઇમામત શરૂ થઈ ગઈ છે. તો જનાબે ઝહરા આજ કે દિવસે બહુ જ રાજી થયા, એના લીધે એમને નામ રાખવામાં આવ્યું ઈદ ઝહરા નામ. બીજું ખુશીનું કારણ, જનાબે ઝહરાનું બીજું ખુશીનું કારણ એ છે કે જેવી રીતે હમણાં એક એસએમએસ મને હમણાં બેઠો તો એક એસએમએસ આવ્યો, એના પહેલા તમને એક એસએમએસ આવ્યો. મારા ભાઈ જે મને બુઝુર્ગ કહી ગયા મને શરૂ થવા પહેલા કે એમને બી એક એસએમએસ આવ્યો. એસએમએસ અંદર લખવામાં આવ્યું છે કે આજે ખુશીનો દિવસ છે, ઈદ ઝહરા આવી ગઈ છે, યઝીદનું સર ઇમામ સૈયદ સજ્જાદ પાસે આવ્યું છે. પણ અગર જોવા જાય યઝીદનું સર નથી આવ્યું ઇમામ સજ્જાદ પાસે, આ ગલત છે. કેમ કે યઝીદ જે છે એનો મરણ દિવસ જે છે એ 14 તારીખના આવે છે, આજથી 5 દિવસ પછી 14 રબીઉલ અવ્વલના યઝીદ મર્યો, જહન્નમ હાસિલ થયો. હા, સર આવ્યું એ કેના સર આવે છે આગળ આવે છે, મને ધીરજ રાખજો આવે છે. સર કેના માથા આવ્યા, કેના સર આવે આગળ બયાન કર્યું છે. પણ યઝીદ જે છે એ 14 તારીખના મરણ દિવસ છે, 14 તારીખને જહન્નમ હાસિલ થયો. અને કેવી રીતે જહન્નમ હાસિલ થયો એ કે જે બયાન કરવામાં આવે છે કે શિકાર ઉપર નીકળી ગયો હતો જંગલના અંદર, અને એનો ઘોડો પાગલ થઈ ગયો, દીવાનો થઈ ગયો. ઘોડો ક્યાં લઈ જાય છે, અને ઘોડો જયારે દોડે છે એટલું દોડે છે કે એ યઝીદ પોતે ઘોડા પર પોતાના સંભાળી શકતો, પડી જાય છે ઘોડા ઉપરથી. પણ ઘોડાને જે ઓલી દોરી જે હતી જ્યારે પગ રાખવામાં આવે છે એના અંદર એનો પગ ફસાઈ ગયો, અને એના કારણે ઘોડો દોડતો ગયો. યઝીદનું માથું અને શરીર જમીન સાથે ભટકાતું ગયું, એનું માથું ક્યાં હાલ્યું ગયું, એનો પગ ક્યાં આગળ ગયા, અને એનું શરીર ક્યાં આવી ગયું કોઈને ખબર નથી, ક્યાં પૂગી ગયું. ફક્ત એને ખબર કેવી રીતે પડી, જયારે ઘોડો પાછો આવે છે તો યઝીદ તો ફક્ત એક પગ હતો કે જે ઘોડાના જે દોરીના અંદર ફસાઈ ગયો હતો, એ પગ સાથે ઘોડો પાછળ આવે છે. ત્યારે લોકોને ખબર પડી કે યઝીદ તો હારી ગયો, જહન્નમ પાસે ગયો, ખબર નથી ક્યાં. દુશ્મનાને અહલે બેત ઉપર હજી તો આવી લાનત નહીં જોઈએ, લાનત જોઈએ કે હું તમે હમણાં બયાન કરીશ ફઝાઇલ જે લાનત જ બયાન કરવા છે મને સમજે. ખરેખર લાનત જે આજે કિતાબના અંદર વાંચ્યું છું કે લાનતનો સવાબ સલવાત કરતા વધારે રાખવામાં આવ્યો છે. સલાત મુહમ્મદ ઇબ્ન આલે મુહમ્મદ. આજ રાત લાનતની રાત છે. અહલે બેત અલૈહિસ્સલામ પર અહલે બેતના દુશ્મનો પર બહુ જ બેશુમાર લાનત કરવાની વાત છે. અહલે બેતના દુશ્મનો પર લાનત. સલાત મુહમ્મદ ઇબ્ન આલે મુહમ્મદ.
તો હવે આ SMS તો આવ્યો છે, યઝીદનું નામ લખવામાં આવે છે, લાનતુલ્લાહ અલૈહ, ખુદાએ લાનત મોકલાવે ઇન્શાઅલ્લાહ. તો ઈ યઝીદ નથી, બલકે બીજા 3 લોકો છે કે જેના માથા સૈયદ સજ્જાદ પાસે આવ્યા. એમાંથી એક છે ઇબ્ન ઝિયાદ લાનતુલ્લાહ અલૈહ, બીજું છે ઉમર સાદ લાનતુલ્લાહ અલૈહ, અને ત્રીજો છે હુરુમુલા. આ 3 ના માથા આવ્યા છે ઇમામે સૈયદ સજ્જાદ પાસે કાલના દિવસે સવારના વખતે જ્યારે નાસ્તો કરતા હતા. ઇમામ જ્યારે અહીંયા સુધી કિતાબ ના હોય છે, આ 3 ના માથા. તો કેમ આ નાસ્તો કરતા હતા ત્યારે જ આવ્યા એના પાસે માથા? એમાં એક હિસ્તોવાદ છે, એમાં એક કહાની છે. હવે જે આપણને જે રિવાયત અંદર મળે છે કે જ્યારે કરબાથી લૂંટીને આલોને કુફા તરફ જ્યારે લઈ જવામાં આવ્યું, તો કુફા જ્યારે આ આલોને લઈ જવામાં આવે છે ત્યારે કુફાના દરબારમાં પહોંચવા પહેલા કાફલાને બહાર રોકવામાં આવે, અંદર દાખલ થવા નથી દીધું. શું કામ? દરબાર સજાવવામાં આવ્યું છે. અને એ વખતે દરબારના અંદર દાખલ કર્યા સુબહોના વખતે, સુબહ પછી, નમાઝ પછી, જ્યારે ઇબ્ન ઝિયાદ જે છે એ પોતે એમાં દરબારમાં બેસીને નાસ્તો કરતો હતો અને ઇમામ હુસૈનનું સર એના સામે સુફરા પર રાખવામાં આવ્યું એના પાસે. અને એ વખતે આ કાફલાને અંદર સૈયદ સજ્જાદ અને જનાબ બીજા સલામ અલૈહ બધાને અંદર લઈ જવામાં આવ્યું. એ વખતે જ્યારે સૈયદ સજ્જાદ જુએ છે કે ઇબ્ન ઝિયાદ આરામથી સારો નાસ્તો કર્યો છે અને મારા બાબાનું સર એને સામે રાખવામાં આવ્યું છે, એટલી શરમ હયા નથી. તો એ વખતે સૈયદ એક દુઆ કરે છે ખુદાયા, આનું બી સર મારા પાસે એ વખતે મોકલાવ્યું જ્યારે હું નાસ્તો કરતો હોઉં, જ્યારે હું નાસ્તો કરતો હોઉં ઘરના અંદર, ત્યારે એનું સર એનું માથું મારા પાસે તું મોકલાવજે. અને સૈયદ સજ્જાદની દુઆ કબૂલ થઈ 5 વર્ષ પછી. ક્યારે? જ્યારે 3 વર્ષ પછી યઝીદ જહન્નમવાસી થયો. 4થા વર્ષે મુખ્તાર સકફીએ પોતાના હાથમાં કુફા હાથમાં લીધો ને કુફાનો પોતે લીડર બની ગયો, સૌથી મોટો કુફાનો બાદશાહ બની ગયો. અને પછી જે બધા ઉપર હુમલા કરવાનું શરૂ કર્યું છે એમાંથી ઇબ્ન ઝિયાદ તો જ્યારે પોતે માથું એના પાસે આવે છે, એના પહેલા હુરુમુલા આવી ગયું. હુરુમુલાનું માથું શું કામ આવે એના પાસે? એક વખતે એક સહાબી મદીના આવે છે કબા વાગ્યા પછી કુફામાં આવે છે, સૈયદ સજ્જાદ સાથે મુલાકાત થાય છે. સૈયદ સજ્જાદ એને સવાલ કરે છે કુફાના હાલાત કેમ છે? કે મોલા યઝીદ તો મરી ગયો છે કુફા. યઝીદના મરવા પછી જનાબ મુખ્તારે પોતાના હાથમાં કુફાની હુકુમત લઈ લીધી. તો કે જનાબે સૈયદ સજ્જાદ દુઆ તો દે છે પણ રાજી નથી થતા. તો સવાલ કરે છે કે મોલા તમે કેમ રાજી નથી? તો કેવી રીતે રાજી રહો? મારા નાનકડા ભાઈ અલી અસગરનો કાતિલ હજી જીવી રહ્યો છે, કેવી રીતે હું રાજી થાઉં? જ્યાં સુધી ઈ નહીં મળશે, જ્યાં સુધી મારવામાં નહીં આવશે, ત્યાં સુધી હું રાજી નહીં થઈશ, મને સુકૂન નહીં મળશે. જ્યાં સુધી અમે રાજી એટલે બે તમે કોઈ દિવસ રાજી નહીં થશું જ્યાં સુધી અલી અસગરના કાતિલને મારવામાં નહીં આવે. ઠીક છે? આ માણસ વાંકી પોતે કુફા રવાનો થયો. એના મુખ્તારથી કુફાના રાસ્તામાં મુલાકાત થઈ, કુફાના બહારે મુલાકાત થઈ. જરા મુખ્તારે સવાલ કરે ક્યાં ગયો તો ભાઈ? તો કહે છે કે હું ગયો તો મદીના. તો કેમ છે મારા મૌલા, કેમ છે? આરામ से कि तारा मोला तरह सलाम मोकलावे के कोई पैगाम? तो कई पैगाम तो नहीं, तो कई सलाम तरह मोकला तारा માટે બહુ દુઆ કરતા હતા, પણ ઇમામ રાજી નથી. જરા એ શું કામ રાજી નથી? તો કે ઇમામ ફરમાવે છે કે જ્યાં સુધી હુરુમુલાને મારવામાં નહીં આવે ત્યાં સુધી અમે રાજી નહીં થશું. જરા મુખ્તાર કે અચ્છા એ વાત છે કે હુરુમુલા મારવામાં નહીં આવે ત્યાં સુધી? તો કે હમણાં તમે જો કે હુરુમુલા આજના દિવસે આપણે હુરુમુલાને કતલ કરશું, આજે આપણે હુરુમુલાને કતલ કરશું. કે જરા મુખ્તારે હુરુમુલાને પકડવા માટે પહેલેથી લશ્કર મોકલાવી દીધો, માણસો મોકલાવી દીધા. અને હજી એ બે વાતો કરતા હતા કે લશ્કરમાંથી આવે છે કે હુરુમુલાને ગિરફતાર કરવામાં આવશે. હુરુમુલા પકડાઈ ગયો છે. હુરુમુલા લાવવામાં આવ્યો દરબારમાં, દરબારમાં આવી ગયા, હુરુમુલા દરબારમાં લાવવામાં આવ્યો. પછી સવાલ કરાય કે કરવાનું તું કર્યો છે શું કે જેના કારણે મારા મૌલાએ તને મારવાનો બહુ મોટો સિફારિશ કરી છે કે તને મારવામાં આવે? શું કર્યું છે કરવાનું? તો કરવા ફક્ત મેં 3 તીર ચલાવ્યા છે, હું બહુ મોટો તીર મારવાનો છું. એવા તીર હું ચલાવતો હતો, એવા તીર મારવામાં હું હોશિયાર છું કે અગર તીર હું ભીત ઉપર મારવાનો તો ભીત ફાડીને તીર બહાર નીકળી જાય, એવા તીર મારા પાસે મોટું છે. અને કરબલામાં આવા 3 તીર મેં માર્યા છે.
આવા જે પીઠ તોડીને આડે છે એવા 3 તીર મેં કરવામાં આવ્યા છે. ક્યાં કોને તું માર્યો છે? તો કે પહેલો તીર મારો મશ્કી સકીના પર લાગ્યો. ત્યારે હજરત અબ્બાસ પાણી લઈને આવી રહ્યા હતા ત્યારે પહેલો તીર જે હું જોયું કે કઈ તાકાત છે અબ્બાસને હાથો કપાઈ ગયા તો બી ખૈમા તરફ એ કઈ તાકાત છે કે જે લઈ જઈ. પહેલો તીર મારો મશ્કી સકીના પર લાગ્યો. બીજો તીર જે છે એ બીજો તીર મેં અલી અસગરના ગળા પર માર્યો જનાબ અલી અસગર. અને ત્રીજો તીર જ્યારે ઇમામ હુસૈન સલાતો વસલામે તલવારને નિયામમાં મૂકી દીધા અને આવાજ આવી યા અય્યુહન નફ્સુલ મુતમઇન્ના કે આવી જાઓ, પલટી જાઓ, તમે મારા તરફ આવી જાઓ. જે આવાજ આવી ત્યારે ઇમામ હુસૈન સલાતો વસલામ જ્યારે પોતાની તલવારને નિયામમાં મૂકી દે છે ત્યારે મેં તીર ચલાવી ઇમામ હુસૈનના પેશાની કે જે તીરથી ઇમામ હુસૈન ઘોડા પર સંભળી ના શક્યા, પોતે ને પોતે જમીન ઉપર આવ્યા છે. આ 3 તીર. તો મુખ્તાર કહે છે કે હવે તને બી હું એવો તને બદલો આપું છું, એવો તને હું સબક શીખાડું છું, એવો તને કતલ કરીશ અને તારા માથાને હું મારા ચોથા ઇમામ પાસે મોકલાવીશ. મુખ્તાર છે જરા મુખ્તાર છે એને જે રિવાયત અંદર મળે છે કે નીચે તેલ ગરમ કરવામાં આવ્યું એક મોટી વિલાન અને જ્યારે વિલાના તેલ ગરમ થાય છે પછી એને પકડીને એ ઉકળતા તેલના અંદર નાખો. સલ્લલ્લાહુ મુહમ્મદ વ આલે મુહમ્મદ. અને પછી એનું માથું કાપીને શૈલે સજાદ પાસે મૂક્યું. અને ત્રીજો જે માણસ છે કે જેને કતલ કરવામાં આવી છે અમારે સાથ કે જેને મારીને જરા મુખ્તાર જે છે એને ત્રણેયના માથાને એક સાથે મોકલાવે છે ચોથા ઇમામની ખિદમતમાં. અને ચોથા ઇમામ રાજી થયા એનાથી જનાબે ફાતિમા ઝહરા રાજી થાય છે અને જનાબ ફાતિમા ઝહરા રાજી થવાના કારણે આજે ઈદે ઝહર આપણે બનાવી છે. ત્રીજો જે કારણ છે આ બનાવી રાખે છે આપણે કોઠિયાર આપણે હર વર્ષે બનાવતા હોય છે સમજે કે આપણે એક રીતે આપણે મોહબ્બત ઇઝહાર કરતા હોય છે કે અમે કેટલી મોહબ્બત અમે કરે છે. શું કામ આને સમજે આનો પેટ શું કામ ફાડે છે, શું કામ આના પેટના અંદર ભરી રાખે છે સમજે એટલે પેટ ફાડવામાં આવે છે. કારણ એનું વિશે કુટીઓ જ આપણે બનાવે છે. કારણ એ છે કે આપણે એને કહે છે કે ઉમર કુટીઓ છે. ઉમર લાહતુલ્લાહ અલૈહ જહન્નમ પાસે પણ એક રિવાયતમાં જે મળે છે કે ઉમર જે લાહતુલ્લાહ અલૈહ એનો મરણનો દિવસ જે છે એ 26મી ઝિલહજ છે. જે રિવાયત તમને મળે છે રિવાયત પણ આપણે આને 9 રબીઉલ અવ્વલ મનાવે છે. ઘણા મળે કહે છે કે નહીં આ 9 રબીઉલ અવ્વલના બી એનો મરણનો દિવસ છે. બે રિવાયત છે, ખરી અલગ અલગ રિવાયત હોઈ શકે છે, આપણે એની મનાવે છે. તો જનાબે ઝહરા ઈદે ઝહરા આપણે મનાવી રહ્યા છે. જનાબે ઝહરા એનાથી રાજી આના મરવાથી જનાબે ઝહરા રાજી. શું કામ કેવી રીતે મારવામાં આવ્યો એ તમારા સામે ચાલો બયાન કરવા માંગુ છું ઇન્શાઅલ્લાહ. પણ એ બયાન કરવા પહેલા તમારી બાવાઝે બુલંદ સલવાતની માંગણી કરું. સલામ મુહમ્મદ વ આલે મુહમ્મદ. حسينيات زندہ حسينيات زندہ يزيديات دشمنان اهل بيت وبر لا ليش صلوات محمد وآل محمد. اللهم صل على محمد. अजीजों जनाब फातिमा ज़हरा सलामुल्लाह अलैहा एक बद्दुआ करी હતી. એક બદ્દુઆ શું બદ્દુઆ? બદ્દુઆ એ વખતે જનાબ ફાતિમા ઝહરા કર્યા હતા કે જ્યારે બાગે ફિદત લેવા માટે જનાબ ફાતિમા ઝહરા દરબારમાં કેટલી વખત ગયા હતા. કેટલી વખત દરબારમાં કેના સામે લડવા માટે? પોતાનો ભાગ પોતાની મિલકિયત હાસિલ કરવા માટે જે રસૂલે ખુદા એને પોતે એની જિંદગીમાં જે આપી ગયા હતા બાગે ફિદત એ લેવા માટે દરબારમાં કેટલા વખત સુધી ગયા. અને એ દરબારમાં અબુ બકર પોતે ખિલાફત પર બેઠો છે. એના બધા ચમચાઓ જે છે ઉમર છે બીજા છે એ બધા બાજુ બેઠા છે. જનાબ ફાતિમા ઝહરાએ માંગણી કરી કે બાગે ફિદત મારો છે. ઉમર કહે છે લાહતુલ્લાહ અલૈહ પોતે કહે છે કે શું દલીલ છે તમારા પાસે? તમારા પાસે તમારા પાસે ગવાહ છે? કોણ ગવાહ છે તમારા? એ ગવાહમાં ઇમામે અલી, ઇમામે હસન અને હુસૈન અને જે એમના ઘરના અંદર ઉમ્મે સલમા જે હતા એ એમને ગવાહના અંદર પોતે બનાવીને લઈ આટલા બધા ગવાહ છે. આ બીજો ખલીફા ઉમર લાહતુલ્લાહ અલૈહ પોતે કહે છે કે અલી તમારા શોહર છે, તમારા ધણી છે તો તમારા હકમાં ગવાહી દેશે. એની ગવાહ કબૂલ નથી.
બચ્ચાઓ બે જે છે એ નાબાલિગ છે, એને ગવાહ કબૂલ અને ઉમ્મે સલમા એક ઔરત છે. ઇસ્લામના અંદર બે ગવાહ છે અને આ એક ઔરત છે, અડધી ગવાહી થઈ તો આ કબૂલ નથી. અને ફાતિમા જરા બધું બહાર તો નીકળે, પણ પછી થોડા દિવસ પછી અબુ બકરે લખી દીધું જરા ફાતિમા ઝહરાને, જયારે લડતા હતા પોતે તો લખી દીધું કે ઠીક છે બાકી ફિદત તમારું છે. અને એ લઈને જરા ફાતિમા ઝહરા રાજી તરજી જે દરબારથી બહાર નીકળ્યા હતા તો એ વખતે રસ્તામાં ઉમર ભેગો થાય છે. ડાન્સ મોકલાવે ઇન્શાઅલ્લાહ. તો એ જયારે ભેગો થાય છે તો એ કહે છે કે જરા ફાતિમા ઝહરા જોયું છે રાજી રાજી બહાર નીકળે છે, ક્યાં ગયા તો દરબાર. કેમ કે મારો હક લેવા માટે ગયેલા, આજે મારા હક મારો મળી ગયો છે. તો એ ક્યાં છે તમારો હક? ક્યારે ઉમરે અબુ બકરે લખી દીધો છે, કેટલા મહિના હું જોઉં શું લખ્યું છે. જોયું છે સાચેમાં અબુ બકરે લખ્યું છે, પોતે શું કરે છે કાગળને ફાડ નાખે છે, જેના પર લખવામાં આવ્યું હતું એને ફાડી નાખે પોતે. અને ફાડીને ઈ ઝાલિમે જે છે જનાબ ફાતિમા ઝહરા પર એટલો જુલ્મ કર્યો છે કે જનાબ ફાતિમા ઝહરાના ગાલ ઉપર તમાચો મારે છે. વિચારે કોઈ આપણી માને અગર મારે તો આપણે શું કરશું? અને આ જે તમામ ઉમ્મતની માં છે એને મારી ગયું છે. ત્યારે જનાબ ફાતિમા ઝહરા બદદુઆ દીધી કે ઉમર જેવી રીતે તું મારા કાગળ મારા હાથે ફાડ્યો છે ને, ખુદા એક દિવસે તારા પેટને ફાડે, એક દિવસ તારા પેટ. સાચી જબાનથી અગર નીકળે ખુદા કોઈ દિવસ ટાળતો નથી વાત. એ દુઆ જરૂર કરે, માસૂમા છે. દુઆ કબૂલ થઈ ક્યારે? જ્યારે ઉમરનો જમાનો હતો ત્યારે. ઉમરનો જમાનો બીજો ખલીફા બની ગયો પોતે, અને એ જમાનો લગભગ 10 થી 11 વર્ષ વધારે 12 વર્ષ પોતે હુકુમત છે, 12 વર્ષ સુધી હુકુમત ખિલાફત 12 વર્ષ સુધી એના પાસે. તો એ જમાના બધે શું કરે છે, કેટલા તો જુલ્મ કર્યો અને પોતાના સગાવાળાને સારી સારી દોલત દેતો હતો, ગરીબો હતા એના વધારે જુલ્મ કરતો હતો. એટલામાં એક માણસ જે હતો જેનું નામ હતું ફિરોઝ, ઈરાનનો રહેવાસી, નામ છે ફિરોઝ, ઈરાનનો રહેવાસી. પોતે આવ્યો છે મદીનામાં એક માણસ તો ગુલામ બનીને, એને ગુલામ બનાવવામાં આવ્યું. એનું લકબ જે હતું એને બોલાવવામાં આવતું હતું, એની કુન્યત જે હતી અબુ લુલુ, એને અબુ લુલુ નામથી બોલાવવામાં આવતું. નામ હતું ફિરોઝ, અબુ લુલુ નામથી એને બધા યાદ કરતા હતા, કેમ કે અરબના અંદર કુન્યતના નામથી વધારે યાદ કરતા હતા. તો અબુ લુલુ ને અરબ હતો, એ અબુ લુલુ ઈરાની હતો, ફારસનો રહેવાસી, અને આ જેનો ગુલામ હતો મદીનામાં એ હતો અરબ હતો. અને અરબ લોકો જે છે એ આ ફારસ ઉપર જુલ્મ કરતા હતા કે કહેતા કે અમે વધારે ફજીલત વાળા વધારે છે. અરબના એક છે ખાસ. તો એ અબુ લુલુ બહુ જુલ્મ કરતો. અબુ લુલુ જોઈને કે કોકો ફેરે આ બીજો ખલીફા જે ઉમર છે લાનતુલ્લાહ અલૈહ, એ કોકો ફેરે આના સાથે મારો જે આકા છે એના સાથે મુલાકાત માટે આવવાનો છે. એના બાગમાં બેસતો હોય છે અને પોતે બી ખિદમત કરતો હોય છે. અબુ લુલુ ઉમરની બી ખિદમત કરે, આની બી ખિદમત કરે. તો અબુ લુલુ વિચારે છે કે આ જે છે મારો જે આકા જે છે મારો પર આટલું જુલ્મ કરે છે, હાલને આની શિકાયત ઉમરથી કરું તો શાયદ એ ઉમર એને સમજાવે. પોતે કે ઉમરને કહું તો ઉમર એને સમજાય કે મારો બસ જુલ્મ એટલું બધું ના કરે છે. તો પોતે જાય છે એક દિવસે દરબારમાં અને ઉમરને જેને કહે છે, ઉમર ઓળખી ગયો અબુ લુલુ, એને કહે છે કે ઉમર મારું એક કામ કર. કે શું છે? કે જે તારો દોસ્ત જે છે, મારો જે આકા છે, મારો જે ધણી છે, તો એને કહે કે ભાઈ મારો પર આટલું જુલ્મ ના કરે, મારા પર જાકે રહેમ ખાય, બહુ જુલ્મ કરે છે મારા પાસે. તો કે અચ્છા ઠીક છે, વાંધો નહીં, હું તારા આકા સાથે વાત કરી લઈશ અને માલિક સાથે વાત કરીશ. જયારે એનો દોસ્ત એને મળવા માટે આવ્યો છે ઉમરને, તો પોતે કહે છે અબુ લુલુ મારા પાસે આવ્યો હતો અને અબુ લુલુએ માંગણી કરે છે કે હું તને સમજાવું, તને કહું, પણ હું તને કહું છું કે ઓર વધારે જુલ્મ કરજે એના ઉપર, ઓર વધારે તકલીફ દે છે, ઓર વધારે એનાથી કામ લેજે તું. ઓલો પાછો માલિક પાછો આવે છે ઘરે અને અબુ લુલુ કે તું ગયો તો ને ઓલાને કહેવા માટે, એ તો મને ઊંધું કીધું છે કે ઓર વધારે હું તારા પર જુલ્મ કરું, તારાથી ઓર વધારે કામ દઉં છું. આ જે અબુ લુલુ જે છે ફિરોઝ અબુ લુલુ, દિલમાં દુશ્મની આવી ગઈ. એક તો ગયો તો હોય કહેવા માટે કે મેં સમજાવું છે, અને આ તો ઉપરથી ઊંધું થયું કે
વધારે જુલ્મ કર્યો છે બાપ, વધારે માનસિક કામ લઈ ગયો છે. પણ જો હુનર જયારે કોઈના પાસે હોય ને એ કામ જરૂર આવે છે. બધી કોઈ વસ્તુનું હુનર સમજે. ઇલ્મ હોય એ બી એક હુનર છે, ડોક્ટર હોય એ બી એક હુનર છે, એન્જિનિયર બની જાય એ બી એક એના પાસે હુનર છે. કોઈ બી આપણે દુકાન આપણે સમર્થન એ બી એક હુનર છે બધી વસ્તુ. અગર એના પાસે કોઈ બી કામ એને આવડતું હોય ને સમજે તો એ ઘણી બધી કામ લાગી જાય છે. તો અબુ લુલુ પાસે શું હુનર હતું? અબુ લુલુ શું કામ કરતો? અબુ લુલુ પાસે એક હુનર હતું, એ ચક્કી બનાવતો. ચક્કી ખબર છે જેના અંદર ઘઉં પીસવામાં આવે છે આગલા જમાનામાં. હવે તો મશીન આવી ગયું છે સમજે. પછી ચક્કી જે છે એ બે પથ્થરના વચમાં ઘઉં રાખવામાં આવે, પછી એને ડગાડવામાં ફરાવવામાં આવે સમજે, એનાથી લોટ બહાર નીકળતો. તો એ ઘંટી જેને કહેવાય છે ગુજરાતમાં. ઉર્દુ ચક્કી કહેવાય છે, ચક્કી નહીં, એ ઘંટી ચક્કી હોય યા ઘંટી હોય સમજે. તો એ બનાવવામાં આવે સમજે. એ બનાવતો એના પાસે હુનર હતું, અબુ લુલુ પાસે એ બનાવતો, એને આવડત બહુ હતી સાથે. તો પોતે શું કરે છે, એક ચક્કી બનાવે છે, એક ઘંટી બનાવે છે અને ઘંટીના અંદર મોટા મોટા છરા અંદર રાખી દે છે ફિટ થઈ કે જેવી રીતે એ ઘંટીને આમ ફરાવવામાં આવે, છરા તરત જ બહાર નીકળે. જે માણસ ફરાવી રહ્યો છે એને પેટ કાપી નાખે. આમ અગર ફરાવે તરત જે માણસ ફરાવી રહ્યો છે એના પેટ કાપે. એને આવડત બહુ હતી સારી, એ બનાવ્યું. અને બનાવી જયારે તૈયાર થઈ ગઈ, અબાદ તૈયાર થઈ ગઈ, તો પછી જાય છે ઉમર પાસે સમજે. અને ઉમરને કહે છે, રાહમતુલ્લાહ અલૈહ કહે છે કે મેં છે ના એક ચક્કી બનાવી, મારા પાસે હુનર છે, મેં એક ઘંટી બનાવી છે, ચક્કી બનાવી છે, પણ હું ચાહું છું કે એનું ઇનોગ્રેશન જે છે એ ઉદ્ઘાટન એ તારા હાથે કરું. તું આવો. ખલીફા અગર બિસ્મિલ્લાહ કરીને ચલાવે તો મારો કામ તો કેટલું બરકત થશે. તું આવ એ અમારી ઘંટીની બિસ્મિલ્લાહ કરવા માટે, એનું ઉદ્ઘાટન કરવા માટે. આપણે મોટા મોટા લોકો બોલા કાપવા માટે, રીબડી કાપવા માટે. આપણે કે તમે છો માશાઅલ્લાહ સમજે, તમારા જેવું કોઈ ના હોય સમજે. તમે આવો અમારા ઘરે અને અમારા ઘરે આવીને મોટું પેલા બસકા પાડી મોટું મોટું બનાવીને સમજે, મોટું ચડાવીને કે આસમાન ઉપર સમજે, ખબર છે કે ચડાવી ફોડ એટલે ક્યાં પડે ખબર બી ના પડે. તો ખૂબ ચડાવે સમજે કે તું બહુ. પછી એને કહે કે ઠીક છે, ટાઈમ લીધો કે ક્યારે તમારું ફુરસત છે તમારા પાસે, તમે એક વખત નીકાળો અમારા માટે, અમારા ગરીબ માણસો છે, વખત નીકાળો, શાયદ તમારા પગલાથી આમાં અમારે બરકતો વધી જશે. તો ઠીક છે, કાલે બપોરના નમાઝ પછી ઇન્શાઅલ્લાહ. કાલે બપોરના નમાઝ પછી ઇન્શાઅલ્લાહ જોર કે વાંધો. પોતે એક ઘરના અંદર પોતે રાખ્યો તો પોતાના ઘરના અંદર. અને પછી વહાં પર પોતે બધું એની બેસવાની સગવડ, ઘંટી અબદ તે સજાવીને રાખ્યો હતો. ખલીફાના હાથ લાગવાના છે સમજે, બરકત વાળા હાથ લાગશે તો બરકત થશે. બધું આપાત રીતે સજાવી. ઝોહરની નમાઝ બીજા દિવસે થઈ, ઝોહરની નમાઝ પછી લઈ જાય છે પોતાના ઘર તરફ કે તમે હાલો મારા ઘરે, અને મારા ઘરે આવીને તમે આ મારું કામ કરી દો. તો ઝોહરની નમાઝ પછી બધા સાથે, અને ખબર છે ખલીફા ચાલે તો એના પાછા પછી સૈનિકો બી હોય 10-15 માણસો સાથે હિફાજત કરવા માટે. તો જયારે ખલીફા સાથે 10-15 માણસો બી નીકળ્યા સાથે સાથે, તો અબુ લુલુ કઈ બોલતો નથી, કઈ વાંધો આવો બિસ્મિલ્લાહ. પણ જયારે દરવાજા ઉપર, ઘરના દરવાજા ઉપર પહોંચે છે, તો અબુ લુલુ ખલીફાને કહે છે, ઉમરને કહે છે, બીજા ખલીફાને કે સાંભળો, મારું ઘર બહુ નાનું છે, આ તમારા આટલા બધા સૈનિકો, આટલી બધી આર્મી તમારા ઘરના અંદર આવે, મારા ઘરમાં જગ્યા નથી. ફક્ત 10 મિનિટનું કામ છે, બસ બિસ્મિલ્લાહ કરીને જરાક ફરાવીને તમે પાછા આવી જાઓ. તમારા આ જે સૈનિકો છે એ લોકોને કહો કે જરાક બહાર વાટ જોઈ ઇંતજાર કરે કે હું જરા કામ પતાવી લઉં. ઠીક છે, વાંધો નહીં. અબુ લુલુ તો ઓળખતો હતો પોતે કે મારા દોસ્તનો ગુલામ છે, મારો દોસ્ત જે છે એનો ગુલામ છે, તો કઈ કઈ કરવા નથી. એને મગજમાં ક્યાં હોય છે કે કઈ કરવાનું, બડી ઇમામ હતો કે એને જાણતો. તો ખેર વાંધો નહીં. તો પોતે એ સૈનિકોને પોતાના જે છે બોડીગાર્ડ જે હતા એનો કહે છે કે તમે બારે ઉભા રહ્યો, હું જરાક અંદર દાખલ થાઉં અને હમણાં જરા ચક્કી ફરાવીને પાછો આવું છું જરાક વારના અંદર. અને પોતે અંદર દાખલ થાય છે અને અબુ લુલુએ દરવાજો બંધ કરી નાખ્યો, આગળનો દરવાજો બંધ કરી નાખ્યો. અને પછી વહાં જઈને બેસવાની ક્લાસ જે બનાવ્યા ખલીફા માટે, એને વહાં બેસવાની ક્લાસ ઉપર એને બેસાડે છે કે તમે અહીંયા બેસો સમજે. એના સામે ચક્કી રાખવામાં આવી હતી. અને પછી થોડી વાર પછી કહે છે બિસ્મિલ્લાહ, હવે તમે જે દુઆ પડી દુઆ પડી લો, અને પછી બિસ્મિલ્લાહ પર ચક્કીને ખસકાવી. જેવી રીતે આ બીજા ખલીફાએ ચક્કી ઉપર હાથ મૂકી, ઘંટી ઉપર હાથ મૂકી અને ઘંટીને ફરાવવાની કોશિશ કર્યો, જરાક આમ ફરાવ્યો હતો, એક તુર હજી કર્યો હતો કે એના અંદર જે છરા રાખવામાં આવ્યા હતા એ છરા બહાર નીકળે છે અને ઉમરના પેટને કાપતો કાપતો છરા ફરી ગયા છે. محمد وعلى محمد اللهم صل على محمد وعلى محمد.
તો એક જ વાતના અંદર, એક જ ઓલાના અંદર એટલા છરા ઓલા દેશ હતા, ધારવાળા હતા કે એક જ વાર અબુલુલ હોશિયાર હતો કે અગર એ બચી ગયા હશે તો હું મારી મોત આવશે. બેતર છે કે આને બચવા જ નથી કે એવું તૈયાર કરવામાં આવે, એવા છરા મજબૂત હોય, એવા છરા તેજ હોય કે આનો કઈ બચવાનું નામ નિશાન બાકી ના રહે. સમજે એવી રીતે પોતે તૈયાર કર્યો હતો. જેવી રીતે આમ ચક્કી પોતે ઘંટી બરાબર છે, એનો પેટ આખું જેટલા છરા અંદર હતા એનો પેટ એને કાપી નાખ્યો. અને જયારે પેટ કપાઈ ગયો, હવે સાંભળો જે વાત છે આગળ. સલાત મોહમ્મદ વાલે મોહમ્મદ. જયારે એનો પેટ કપાઈ ગયો, બચાવ જો મારા તરફ જો, બચાવ. જયારે એનો પેટ કપાઈ જાય છે, જયારે એનો પેટ કપાઈ જાય છે તો પછી એ પેટ જયારે કપાઈ જાય છે, પોતે અબુ લુલુ શું કહે છે, આગળનો દરવાજો બંધ હતો, પાછળનો દરવાજો હતો, માંથી ભાગી ખબર છે ને? ઈરાની છે, ખબર છે ને? ઈરાની આજકાલ જોયું છે કે ઈરાની વખતે કેટલા હોશિયાર છે, અમેરિકાને ભગાવી દેશે. સવાલ મોહમ્મદ તો એટલો હોશિયાર કે પાછળના દરવાજે પોતે ભાગી જશે. અને પાછળના દરવાજે જયારે ભાગી જાય છે તો આ લોકો ઇંતજાર આગળ જે આર્મી જે સૈનિક ઉભા હતા, બોડીગાર્ડ જે ઉભા હતા, એ વાત જો છે કે 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, 15 મિનિટ, 20 મિનિટ થઈ, હજી કે ખલીફા બહાર નથી ગયા, હજી કે બહાર નથી ગયા. તો દરવાજો તોડે છે, લોકો અંદર ગળે છે, જો ખલીફા તો માં પડ્યો છે. ખલીફા પેટમાંથી ખૂન નીકળ્યું છે, આંચળી બધી બહાર આવી ગઈ છે અને પડ્યો છે ખલીફા વહાં પર. સમજે તરત જ કેટલાક એને ધ્યાન દેખરેખ રાખી કે કેટલા ભાગે છે અબુ લુલુ પાછળથી પકડવા જશે. તો વાંચે અબુ લુલુ પોતાના ઘરમાંથી જયારે બહાર નીકળીને હાલે કે જે ઘરના પોતે પ્રોગ્રામ રાખે તો વાંચે જયારે નીકળીને ભાગી રહ્યો હતો તો રસ્તામાં ઇમામે અલીનું ઘર આવ્યું. આ વાત સાંભળવા જેવી છે, તમને ફાયદો કરશે. ઇમામે અલીનું ઘર રસ્તામાં પડે છે. તો જયારે ઇમામે અલીનું ઘર રસ્તામાં પડે છે તો જોયે છે કે ઇમામ અલીસલાતુ વસ્સલામ પોતાના ઘરના બહાર ઉભા છે. તો ઇમામ અલી અલીસલાતુ વસ્સલામને જયારે એના સામે ઇમામ અલી અલીસલામ જોયે છે, ઇમામ હસે છે, મુસ્કુરાવે છે. ઇમામ પાસે આવે કે મોલા મને બચાવી લ્યો. ઇમામ કહે છે કે મને ખબર છે તું શું મોટું કામ કરીને આવ્યો છે, મને ખબર છે, કહેવાની જરૂરત નથી, મને ખબર છે તું શું મોટું કામ કર્યું. કે મોલા મને બચાવી લ્યો, કે આ કામ તો થઈ ગયું છે, મને હવે મને ખબર છે કે મારી મોત હવે, અગર હું અહીંયા આવ્યો તો મને મોત છે. ઇમામ કહે છે કે અચ્છા ઠીક છે, તને હું નામ જગ્યાનું નામ તો નહીં બતાવ્યું, પણ તને હું કાફ દઉં છું. કાફનો શબ્દ લઈ લે અને એનાથી તને જે આપણે કાફ એટલે કે કાફ, સમજે ફ્રેન્ચીમાં, તો એ શબ્દ લઈ લે એનાથી તને જે કરવું કરી લે. સમજે તો પોતે શું કરે છે, કાફ એટલે કા એટલે કાથી અર્થ પોતે લે છે કાશાન, કે ઈરાનના અંદર એક ગામ છે કુમના બાજુમાં, કે માં જેને રહ્યું માટે આખો અરબ મૂકીને મદીનાથી ભાગી જાઓ, જલ્દી નીકળી જાઓ અને ઈરાનમાં જાઓ અને કાશામાં જઈને પોતે વાપર, કે ઈરાની હતો ને પોતે પાછળ કાશાન તરફ આવી ગયો અને પોતે માંથી નીકળી ગયો, મદીનાથી બહાર ઘોડો દોડાવીને પોતે નીકળી ગયો. તો ઇમામે અલીસલાતુ વસ્સલામ જ્યાં ઉભા હતા પોતાની ક્લાસ બદલાવે, જેવી રીતે ઇમામ આ દરવાજા પાસે અહીંયા ઉભા હતા તો ઇમામ હટીને પોતે બીજા દરવાજા પાસે હલાઈ ગયા, પોતાની ક્લાસ બદલાવી નાખી. ત્યાર પછી એક જગ્યા પર ઇમામ આ પોતે આગળ દ્રારમાં ઉભા હોય તો ઇમામ નીકળીને અગોશ તરફ આવી જશે. જરા પોતાની જગ્યા બદલાવી નાખી ઇમામે. હાલ્યો ગયો પછી ઇમામે જગ્યા બદલાવી. તો એ વખતે આર્મી સૈનિકો જેને બોડીગાર્ડના દોડતા આવે છે અને ઇમામનું ઘર રસ્તામાં આવ્યું તો ઇમામને જોયા બહાર ઉભા છે. તો ઇમામે સવાલ કરે છે કે મોલા તમે અબુ લુલુ જોયાથી ભાગતા? તો ઇમામ પણ જ્યારથી અહીંયા આવો છું નથી જોયો. જ્યારથી અહીંયા ઉભો એટલે અહીંયા ઉભા હતા ત્યારે જોયા, એના સાથે વાતો કરી, પણ ઇમામે પોતાની ક્લાસ બદલાવી કે અહીંયા જ્યારથી અહીંયા છું ના ત્યારથી નથી જોયો. એટલે ઇમામ ક્યાં ખોટું બોલીએ, પોતાની ક્લાસ બદલાવી નાખી, જ્યારથી અહીંયા છું. સલાત મોહમ્મદ કોકો કરે જુમલા નક્તર કે આપણી વાત આપણે મતલબ એ કાઢી શકીએ છીએ અને સામેવાળા સમજે કે આ સાચું બોલ્યો છે. પણ જ્યારે કે બધી વસ્તુ આપણને ખબર હોય પણ આપણે જરાક એને કે તોરિયા કે ઉર્દુ ના કે એવી રીતે વાત કરો કે આપણે ખોટું બી નથી બોલી રહ્યા અને સામેવાળો સાચું સમજી રહ્યું છે. આપણે આપણા પર એ ભરોસો, સામેવાળા પર ભરોસો કર્યો છે. તો આ છે અબુ લુલુ કે જે પોતે ઈ કામ કર્યો કે જે જનાબ ફાતિમા ઝહરા જેના માટે બદદુઆ કરી. જનાબ ફાતિમા ઝહરાને રાજી કર્યો, એના કારણે આપણે ઈદ ઝહરા મનાવીએ છીએ કે જનાબ ફાતિમા ઝહરા રાજી. તો અઝીઝો આવો લાનત ઉપર 2 હદીસ તમારા 3 હદીસ માં બયાન કરું ઇન્શાઅલ્લાહ અને તમારા આઝમત તમામ
કેટલો સ્વભાવ છે લાનત મોકલાવવાનો. લાનત મોકલાવવાનો જે સ્વભાવ છે. આબુ હમઝા સેમાલી આપણે દુઆ પડતા હોય છે માહે રમઝાનના અંદર સહેરી ના હોય. એ પોતે એક હદીસ બયાન કર્યો છે. એ હદીસ શું બયાન કરે છે આબુ હમઝા સેમાલી બયાન કરે છે કે એક વખતે હું આપણા ચોથા ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતુ વસલામ એમની ખિદમતમાં બેઠો હતો અને મેં ઇમામને કીધું કે ઇમામ કોઈ હદીસ બયાન કરો. તો ઇમામ એક હદીસ બયાન કરી. એ આબુ હમઝા સેમાલી જે માણસ અમારા દુશ્મનો ઉપર લાનત મોકલાવે છે, તબર્રા, દોસ્તો સાથે દોસ્તી, દુશ્મનો સાથે દુશ્મની, આ વાજિબ વાત છે. વાજિબ વાત પૂર્વ દીનના અંદર જે વાજિબ છે તવલ્લા અને તબર્રા, દોસ્તો સાથે દોસ્તી, દુશ્મનો સાથે દુશ્મની, તબર્રા. જે અમારા દુશ્મનો ઉપર લાનત મોકલાવે છે, ખુદાવંદે આલમ એના નામે આમાલમાં 70 મિલિયન નેકી લખી નાખે છે. 70 મિલિયન. અને એના નામે આમાલમાંથી 70 મિલિયન ગુનાહ માફ કરવામાં આવે છે. અને એનો દરજ્જો કયામતના દિવસે જન્નતમાં 70 મિલિયન દરજાને વધારવામાં આવે છે. બિચારે કેટલો સવાબ છે. પછી આબુ હમઝા સેમાલી શું કરે છે? જયારે ચોથા ઇમામ ઇંતેકાલ થઈ ગયો તો પાંચમા ઇમામની ખિદમતમાં પહોંચે અને પાંચમા ઇમામને ફરમાવે છે કે મૌલા મેં તમારા બાબાથી આ હદીસ સાંભળી છે, તમે તાયીદ કરો છો, તમે કરો છો કે કહો છો કે આ સાચી હદીસ છે? તો ઇમામ ફરમાવે છે કે બેશક એ હદીસ સાચી છે, બલકે એ હદીસના અંદર હું ઉમેરો કરું છું. ઓર કિસ્સા શું છે? તો કે જે માણસ સવારના અગર અમારા દુશ્મનો પર લાનત મોકલાવે એના આખા દિવસના ગુનાહ લખવામાં નથી આવતા, અને રાતના અગર અમારા દુશ્મનો પર લાનત મોકલાવે એના રાતના આખા ગુનાહ લખવામાં નથી આવતા. એનો અર્થ નથી કે આપણે ગુનાહ કરવા બેસી જાય. એમ કે અગર ઇમામને ચાહવા છે તો ગુનાહ કરશે જ પહેલી વાત. નથી કે આપણે ગુનાહ કરવા બેસી જાય. કઈમાં સવારના ઉઠી લાન કરે બર ઉમર નારાજ બર ઉમર કડા તો ઉસ્માન પછી ગુનાહ કરવા બેસી જાય. ગુનાહ નથી કરવાના. બલકે કે અગર ભૂલે ચૂકે અગર ગુનાહ થઈ ગયા આપણાથી તો એ ગુનાહ લખવામાં આવશે. પણ જાણી જોઈને ગુનાહ નથી કે ઇમામ શિયાત નથી એવા કોઈ જાણી જોઈને ગુનાહ કર્યો. છઠ્ઠા ઇમામ પાસે તો બીજા આબુ હમઝા સેમાલી છઠ્ઠા ઇમામ કહે છે કે આ બેશક મારા બાબા અને મારા દાદાએ જે હદીસ બયાન કરી એ બેશક સાચી હદીસ છે. કે ત્રણ ઇમામે હદીસ બયાન કરી. લાનત તો કેટલો સ્વાબ છે અહેલે બેતના દુશ્મનો પર. બીજી હદીસ જે બયાન કરવામાં આવે છે આપણા પહેલા ઇમામ મુત્તકીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસ્સલામ ખાને કાબા તવાફ કરી રહ્યા છે. ઇમામ ખાને કાબા તવાફ કરે છે. ખાને કાબા તવાફ પર પહેલો જયારે ચક્કર મારે એટલે કે ખાને કાબા જયારે 7 ચક્કર થાય ત્યારે તવાફ થાય છે. એક ચક્કરમાં એક તવાફ નથી, જયારે 7 ચક્કર થઈ જાય ત્યારે નીકળતી આ તવાફ પૂરો છે. જ્યારે પહેલો ચક્કર ઇમામે માર્યા, ઇમામ શું જોયે છે કે ખાને કાબાની દીવાલ પાસે એક માણસ દીવાલને પકડીને, પડદાને પકડીને પોતે સલવાત મોકલાવી રહ્યો છે મુહમ્મદ અને આલે મુહમ્મદ ઉપર. સલવાત મોકલાવી રહ્યો છે. તો જયારે ઇમામ એના પાસે પસાર થયા, સલવાત મોકલાવતો ઇમામે સલામ કર્યો, સલામ અલૈકુમ. મોમી માણસ છે, ઇમામે સલામ. તો એ માણસ જવાબ દે છે. ઇમામ આગળ વધી ગયા, પોતાનો બીજો ચક્કર મારવા લાગ્યા. ત્યારે બીજો ચક્કર મારે પાછા એ જગ્યા પર આવે છે તો પાછો હજી માણસ ઉભો છે અને પાછો ખાને કાબાની દીવાલ પકડ્યો છે અને પોતે ખાને કાબાનો પડદો પકડી લે. એ વખતે અહેલે બેતના દુશ્મન પર લાનત મોકલાવી રહ્યો છે. તો ઇમામે સલામ નથી કરતા, ઇમામ આગળ વધી ગયા છે. તો એ માણસ ઇમામને બોલાવે છે કે મૌલા તમે મને આ વખતે સલામ નહીં કર્યા. તો ઇમામ ફરમાવે છે કે જયારે તું પહેલી વખત સલામ કરતો, પહેલી વખત હું તને જયારે સલામ કર્યો ને ત્યારે તું દૂર પડતો હતો, સવાલ પડ્યો હતો, એટલે હું તને સલામ કર્યો છું. બીજી વખતે જયારે હું તારા પાસે પસાર થયો ત્યારે તું લાનત મોકલાવી રહ્યો હતો. હું નહોતો ચાહતો કે તારી લાનતના અંદર કઈ ખલલ પડે, કોઈ આડે આવે એના માટે હું તને સલામ ન કર્યો, કેમ કે સલવાત કરતા લાનત તો વધારે સવાબ રાખવામાં આવ્યું છે. એટલા માટે હું તને કીધું કે તું લાનત મોકલાવતો લે, લાનત તો સવાબ બહુ જ વધારે છે. તને કઈ એના ધેરાજો નતો કરવા માંગતો. સલામ કરીને તું સલામ બોલી સમજે
તારું મગજ બીજે ઠેકાણે હાલી રહેશે. હું તને કાંઈ નિરાશ નતો કરવાનો, તું હજી લાનત મોકલાવતો રહે અમારા દુશ્મનો પર, એમાં સવાબ ખુદાવંદ તને વધારે નાખ્યો છે. ત્રીજી હદીસ, આ છેલ્લી હદીસ છે, એના પછી આપણે દુઆ કરશું ઇન્શાઅલ્લાહ. સમજો. ત્રીજી હદીસના અંદર આપણા છઠ્ઠા ઇમામથી હદીસ બયાન કરવામાં આવે છે કે એક માણસ એક દરજી છે, કપડા સીવાવાળો, ટેલર, કપડા સીવાવાળો, કપડા સીવીને ઇમામ પાસે લઈને આવ્યો. 2 કુર્તા લઈને આવ્યો, 2 જુબ્બા લઈને આવ્યો ઇમામ પાસે. અને ઇમામ પાસે રાખે છે કે મેં તમારા માટે આ 2 જુબ્બા સીવ્યા છે, તમે આમાંથી જે તમને પસંદ આવે તમે લઈ લો. 2 સરખા છે, કપડા સરખા છે, સરખી રીતે સીવ્યો છે પોતે, સમજો. પણ કહે છે કે મૌલા એક જુબ્બો જે છે હું તમારા ઉપર અને તમારી આલ અહલે બેત ઉપર, રસૂલ અહલે બેત ઉપર હું સવાત મોકલાવતો એક જુબ્બો સીવ્યો છું. કેવા લોકો પોતાનું કામ બી કરે છે, અહલે બેત પર સલવાત મોકલાવે, અને આપણે કામ કરતો ગાયનું સાંભળી દુકાન અંદર જોયો તો મ્યુઝિક ચાલતું હોય છે, અને કેટલાની ગીબતો કરતા કરતા પછી આપણે વેપાર કરીએ છીએ. ક્યાંથી વેપારની અંદર બરકત થવાની? અને આ જો કે અહલે બેતના કહેવાય, આવા ઇમામ કહે છે કે આવા અમારા શિયા છે, આવા અમારા દોસ્ત છે, કે પોતાનું કામ ની શરૂઆત પડીને કામ કર્યું છે. પોતાની કામ શરૂઆત, દિવસની શરૂઆત તો સલવાતથી, આખો દિવસ સલવાત ઉપર પસાર કર્યા છે, સલવાત પડી હશે. તો કે મોલા મેં એક જુબ્બો છે તમારો, એક જુબ્બો જે સીયો એ સલવાત પડતો સીવ્યો. અને બીજો જો જુબ્બો જે સીવી રહ્યો હતો, જ્યાંથી શરૂ કરવાનું સીવાનું જુબ્બાને, ત્યારથી તમારા દુશ્મનો પર, અહલે બેતના દુશ્મન પર લાનત મોકલાવતો સીવ્યો છે. આ 2 જુબ્બા તમારા સામે છે. એક સલવાત વાળો જુબ્બો છે, એક લાનત વાળો છે. તમારે જે ગમતો તમે લઈ લો. ઇમામે જે લાનત મોકલાવતો જે જુબ્બો છે એ ઇમામ લઈ લેશે કે હું આને વધારે પસંદ કરું છું. અમારા દુશ્મનો પર લાનત મોકલાવવામાં આવે એ અમોને વધારે પસંદ છે. અમો જાય છે કે તમે અમારા દુશ્મન પર લાનત મોકલાવતા રહો. તો અઝીઝો આ છે કે જે એક તરફ સલવાતનો ફાયદો, એક તરફ લાનતનો ફાયદો. તો જે આપણે રિવાયતમાં હદીસમાં જે મળી ગયું છે કે લાનત મોકલાવવાનો સવાબ આપણે સલવાત કરતા વધારે રાખવાનો છે. તો દિવસની શરૂઆત કરવામાં આવે લાનતથી, અને જે દિવસની શરૂઆત અહલે બેતના દુશ્મન પર લાનત મોકલાવે છે, રિવાયતમાં મળે છે એને એક દિવસે કોઈ જાતની તકલીફ અને પરેશાની નહીં આવશે. કે જ્યારે શૈતાન અને શૈતાનના ઉસ્તાદો ઉપર લાનત મોકલાવ્યા હોય, શૈતાન છે, ઇબ્લિસ છે, બલકે ઇબ્લિસના ઉસ્તાદ ઉપર અગર જે માણસ લાનત મોકલાવે છે તો ઇબ્લિસ બહેકાવા જ નહીં આવશે, શૈતાન એ દિવસે બહેકાવા જ નહીં આવશે, એનાથી કોઈ ગુનાહ કરાવવા માટે શૈતાન નહીં આવશે. સમજે? તો આપણે બી ઇન્શાઅલ્લાહ હવે આદત નાખી દઈએ કે સવારના ઉઠીને જેવી રીતે આપણે સલવાત પડતા હોય છે, અહલે બેતનું નામ લેતા હોય છે, એવી રીતે અહલે બેતના દુશ્મનો પર લાનત મોકલાવતો હોય ઇન્શાઅલ્લાહ આપણે દિવસની શરૂઆત કરીએ. એક ઓર હદીસ યાદ આવી તો બયાન કરી દોસ્તો, આપણે પાણી પીતા હોય છે, પાણી જ્યારે પીએ પાણીનો સ્વાબ કેટલો બધો રાખવાનો. પાણી એક ગ્લાસ પાણી, એનો સ્વાબ એક માણસ અગર 1 ગ્લાસ પાણી પીને 3 ઘૂંટ પાણી પીએ છે, પેલા પીએ પાણી પીવાનો રીત બી છે. જરાક પીઓ પાણી, ગ્લાસ મોડાથી બહાર કાઢો, અલ્હમ્દુલિલ્લાહ બોલો, પાછો મોડા પર રાખો, પાછો બહાર કાઢો, અલ્હમ્દુલિલ્લાહ, ત્રીજી ફેરે પૂઈ જાઓ, આખો પી જાઓ, પછી અલ્હમ્દુલિલ્લાહ બોલો, અને છેલ્લે શું? સલવાતુલ્લાહ અલા હુસૈન, લાતુલ્લાહ અલા કાતિલ હુસૈન, કે સલવાત થઈ ઇમામ હુસૈન સલામ પર, લાન થઈ એના કાતિલ પર. અગર આ કામ કોઈ કરી રહ્યું છે તો ખુદાવંદ જાનમ હર એક અલ્હમ્દુલિલ્લાહ બદલામાં ખુદાવંદ જન્નતના અંદર એક ઘર બનાવ્યું છે. ઇમામ હુસૈનની બરકતથી આ કામ કર્યું છે કે જન્નતના અંદર ખુદાવંદ હર એક અલ્હમ્દુલિલ્લાહ બદલામાં એને એના માટે ઘર છે. અને સાથે સાથે જનાબે ઝહરા બિરાજી, ઇમામ હુસૈન બિરાજી અને અહલે બેત સલામ की आपकी राजी આપણે ખુદાવંદ પાસે दुआ કરીએ કે परवरदिगार तने वास्तव में चाहता मासूम सलाम में हमारी मुख्तसर मजलिस को कबूल फरमा, हमारा गुनाह ने कबीरा सगड़ा माफ फरमा, जे मकरूह से कर्जन अदा फरमा, जे मोहताज से मोहताज दूर फरमा, जे बे औलाद से औलाद सालिह अता फरमा, जे बीमार છે શફાએ કામિલ અતા ફરમા. ખુસુસન કેટલીક મોમિન અને મોમિનાત બીમાર છે. એક મોમિના માટે ખાસ માગણી કરવામાં આવી છે કે જે આપણા બલકે 2-3 મોમિના માટે ખાસ માગણી કરવામાં આવી છે. એક તો અહીંયા આપણે સેમ્પલ ના અંદર રઝા હુસૈનભાઈ વસરામ મોહરદા મરઝિયાભાઈ બહુ જ બીમાર છે, એના માટે ખાસ એના ભત્રીજા અને એમના ભાણેજો આપણે ખાસ માગણી કર્યા, એના માટે દુઆ કરવામાં આવે છે. પરવરદિગાર એમને શિફા અતા ફરમાવે. બીજા એક મોમિના છે કે જે બારિશના અંદર આપણા જે સેન્ટિનલ જે ઉપપ્રમુખ છે આઝાદ મધુ, એમની બહેન મુમતાઝ, એને બી કેન્સર કહેવામાં આવ્યું છે કે બીમારી કેન્સર છે.
એને બી ખુદાવંદ જાણમ જલ્દી શિફા અતા ફરમાવે અને તમાતાઓના અંદર અમારે જ્યારે હું તમાતાઓના રહેતો હતો એ વખતે અમારા જે માટે જે પ્રમુખ હતા હસનૈન કરીને હસનૈનભાઈ છે એમની મમ્મા બી બીમાર છે એને બી ખુદાવંદ જાણમ જલ્દ શિફાએ કામિલ અતા ફરમાવે અને જે તમાતાઓના જે વાત કરી રહ્યો છું રોઝમીનભાઈ એ આપણા જે પ્રમુખ સાહેબ છે એમની સાલી થાય છે એ બી માની કર્યા કે એમના માટે દુઆ કરવામાં આવે છે તો પરદેગારા જેટલાય મોમિન અને મોમિનાત ખાસ માંગણી કરવામાં આવે છે જેના માટે દુઆ કરવા માટે અને જે મોમિનો મોમિનાત નથી કહી શક્યા માંગણી કરે ઘણા પોતાની બીમારી છુપાવવા માંગતા હોય સમજે પરદેગારા તને બેહક કે ઇમામ ઝૈનુલ આબિદીન બીમારે કરબલા અને બેહક કે બીમારે સુગરાનો વાસ્તો में પરદેગારા એ તમામ મોમિનો મોમિનાત ને આતી રાતની બરકતથી કે ઈદ ઝહરા છે પરદેગારા બધાને શફાએ કામિલા અતા ફરમા પરદેગારા અહીંયા જે મોમિનો મોમિનાત આ મજલિસના અંદર શિરકત કરી છે એ લોકોની તમામની નેક ઉમ્મીદોને પૂરી ફરમા એ લોકોની તમામ મુસીબતો બલાઓ તકલીફો પરેશાની દૂર ફરમા પરદેગારા આ 2 મહિના ને 8 દિવસ જે અમે આઝાદારી કરે છે પરદેગારા અમારે આઝાદારીને કબૂલ ફરમા આઝાદારીમાં કઈ ખામી ભૂલ રહી ગઈ હોય પરદેગારા તો અમને માફ ફરમા પરદેગારા વર્ષ આવી તે અમને આઝાદારી કરવાની તૌફીક અતા ફરમા આઝાદારીથી અમે જે ઇલ્મ હાસિલ કર્યા છે જે મજલિસોથી જે અમે ઇલ્મ હાસિલ કર્યા છે એ ઇલ્મ ઉપર અમને ચાલવાની તૌફીક અતા ફરમા પરદેગારા તને વાસ્તો આપે ચારદો માસૂમ સલાતો વસલામ નો જે મોમિનાત હજ્જ ઝિયારત કે હઝરત કબૂલ ફરમા જે મોમિનાત હજ્જ ઝિયારત તમારા હઝરત નસીબ ફરમા અમારા મરહુમીન જા દુનિયાથી રૂખસત થઈ ગયા છે પરદેગારા બધાના ગુનાહ કબીરા સગીરા માફ ફરમા પરદેગારા અમારા મરહુમીન ને જન્નતના દાલા ઇલ્મ જગા અતા ફરમા એમને જવારીમાં અસુબીમાં જગા અતા ફરમા એમની બરઝખની મંઝિલ કે જે સખ્તમાં સખ્ત મંઝિલ છે આસાન ફરમા પરદેગારા અમારા ઇમામ અઝમ સલ્લલ્લાહુ અલૈहि વસલ્લમ ઝુહરમાં જલ્દી ફરમા हमने બધા એનો લશ્કરમાં શામિલ થવા તૌફીક અતા ફરમા અમારા ઇમામ ને અમારી રાઝી અને ખુશનુદ ફરમા સલાત મુહમ્મદ व आल मोहम्मद एक वस्तु बयान करता रही गयो तो पासा बयान કરી દઉં કે મુહર્રમ જ્યારે શરૂ થયું તો આપણે કેટલીક માં બહેનો જે હતી એ ઇમામડા સજાવવા માટે એટલે કે કાળા કપડા લગાડ્યા અને પોતે પોતાનો ટાઈમ સર્વ કરીને અહીંયા આવ્યા પોતે અને પોતે લોકો મહેનત કરીને આપણે ઇમામડાને આખું એવું બનાવી નાખ્યું કે જેવી રીતે આઝાદારી આપણે કરી શકીએ અને ઇમામડા દાખલ થાય તો આપણને એક શોખ લાગે કે ખરેખર આપણે આઝાદારી કરીએ છીએ એ લોકો બિચારા મહેનત કર્યા અને જયારે ઈદ ઝહરા આવી તો તરત જ ઘણા મોમિન અને મોમિનાત આના અંદર ભાગ લીધા ઇમામડા સજાવવાની કોશિશ કર્યા કે ઇમામડા સજાવવામાં આવે કે રબેતને એમ લાગે કે આપણે એમના ગમના અંદર ગમ બનાવી રહ્યા છીએ એમની ખુશીના અંદર ખુશી બનાવી રહ્યા છે તો આ જે મોમિન મોમિનાત જે ઇમામડાને એવું ગમીનો માહોલ બનાવવા માટે અને પાછો ઇમામડાને સજાવીને એક ખુશીનો માહોલ બનાવવા માટે જે મહેનતો કર્યા છે અને આપણે જોઈએ છે લાઇટો જે બળી રહી છે ખરેખર એ લોકોની મહેનત છે ઇન્શાઅલ્લાહ ખુદાવંદ જાના એ લોકોની તમામની નેક ઉમ્મીદોને પૂરી ફરમાવે અને એ લોકોની તમામ મુસીબતોને તકલીફો પરેશાની ઇન્શાઅલ્લાહ દૂર ફરમાવે અસ્સલામુ અલૈકુમ વ રહમતુલ્લાહિ વ બરકાતુહુ સલ્લલ્લાહુ અલૈહિ વ સલ્લમ